રાજકોટ જિલ્લાના ધોરાજીમાં દિવાળી પર્વને પગલે માર્કેટિંગ યાર્ડ થોડા દિવસો માટે બંધ હતું। આજથી લાભ પાંચમનું મુહૂર્ત જોવા અને તમામ પ્રકારના વ્યવહારો શરૂ કરવા માટે યાર્ડ ફરી ધમધમ્યું। જોકે હરાજીમાં ખુલ્લા બજારમાં યોગ્ય પોષણ ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશા અને નારાજગી જોવા મળી। મગફળીનો મણનો ભાવ 800 થી 1000 રૂપિયા અને કપાસનો મણનો ભાવ 1200 થી 1400 રૂપિયા હતો, જ્યારે ખેડૂતોની માંગ મુજબ 1700 થી 1800 રૂપિયાનો ભાવ મળવો જોઈએ। ખેડૂતોએ જણાવ્યું છે કે આખું વર્ષ પાક ઉગાડવા માટે મહેનત અને ખર્ચ કર્યો છે, પરંતુ માર્કેટિંગ યાર્ડમાં યોગ્ય ભાવ ન મળતા તેમની પરિસ્થિતિ વધુ કપરી બની છે। યાર્ડમાં હું કપાસ મારો લઈને વેચવા આવ્યો છું। આજરોજ લાભ પાંચમના દિવસે મુહૂર્ત છે। કપાસના ભાવ 1200 થી 1425 સુધી વેચાય છે। ખરેખર કપાસના ભાવ 1700 રૂપિયા હોવા જોઈએ, જે ભાવ ખેડૂતોને મળતા નથી। તો સરકારશ્રીએ આમાં થોડુંક ધ્યાન આપવું જોઈએ। 90 મણ કપાસ લઈને આવ્યો, બાકી કપાસ બધા બગડી ગયા અને ભાવ તમે જોવો ને તો 1300 થી માંડી 1450 સુધીનો ભાવ બોલે છે। તો હવે અમારે મજૂરી કાઢવી કે અમારે કરવું? હા, ભાવ તો છેલ્લામાં છેલ્લા 1700 થી 1800 રૂપિયા છેલ્લા છેલ્લી બજાર હોય તો તમને પોસાય, નકર પોસાય ખરું?